નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ગુજરાતમાં કાગડા ડોળે જોવી પડશે વરસાદની રાહ। 14-15 તારીખ છૂટાછવાયા ઝાપટા, હજુ મુંબઈથી 150 કિમી દૂર મોનસૂન। ત્યારબાદ મિત્રો સાવધાન, મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી। દૂધ દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્લિક કોમર્સ કંપનીઓનું કૌભાંડ। અમદાવાદમાં કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ ઝડપાયો। પોલીસે 7 વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખ્સ લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત। અમરેલી 96,000 સાયબર ફ્રોડ શોધવા જતા 2 કરોડ 74 લાખ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ। જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત। જામનગર જિલ્લાના ત્રોલના પેટ્રોલ પંપમાં ₹14.6 લાખને ઉચ્ચાપતનો આક્ષેપ, મેનેજર સામે વિશ્વાસઘાત અને ધમકીની ફરિયાદ। સાબરકાંઠા હિંમતનગરના હાથ રોડ નજીક કાર અને રિક્ષા વચ્ચે અગવખાર અકસ્માત, 3 મુસાફરોના મોત। સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ઓલ ઇન વન। કર્મચારી અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા સુપરવિઝન અને વસ્તી ગણતરીની જવાબદારી। ગુજરાત સીએમ અને ઓફિસ એમસી અને આરએસએસ કચેરીને બૂમથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ। જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી। ત્યારબાદ મિત્રો મમતા બેનર્જીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ શાસકનું રાજીનામું। અમદાવાદ વડોદરા હાઈવે પર બોલેરો વાન વચ્ચે ગોજારો અકસ્માત, બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઈવરો પડતું। અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ્યા। વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈડી અપાર માટે 30 જૂન છેલ્લી તારીખ, શાળાઓને તાકીદ। ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારે નર્મદાની નહેરમાં વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય, ખરીફ પાકની તૈયાર કરતા ખેડૂતોને 11 જૂનથી લાભ। બ્રાન્ડના નામે ઝેરી ઘી, અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી। ત્યારબાદ મિત્રો ઉજ્જવલા કનેક્શન ધારકો માટે મોટો ઝટકો, સરકારે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી। કોકરોચ પાર્ટીનું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિશાના પર। રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર, સ્કૂલ વાનમાં 200 અને રિક્ષાના ભાડામાં 100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્દી એસઓની બેઠકમાં નિર્ણય। ઉજ્જવલા યોજનામાં માત્ર 4% સબસિડીવાળા ગેસ સિલિન્ડર મળશે, અત્યાર સુધી 9 સિલિન્ડર મળતા હતા। આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો એલપીજીના ભાવમાં 46% સુધીના વધારાની અસર। જામનગરના 7 રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવ, ટ્રાફિકનો નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો। રાજ્યસભા ચૂંટણી પહેલા મોટો ખેલ, કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક। ત્યારબાદ મિત્રો ભારત પાસે 190 પરમાણુ હથિયારો, 1 વર્ષમાં 12નો વધારો કર્યો, 4,400 પરમાણુ હથિયારો સાથે રશિયા પહેલા નંબરે, સિપ્રીનો રિપોર્ટ। સુપર અલનીનો લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય। ત્યારબાદ મિત્રો ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના। 11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। વાયદા બજારમાં કડાકો, સોનું 21 ઝટકે 2500થી વધુ તૂટી 1.5 લાખની નીચે, ચાંદીમાં 4,500નો ઘટાડો।
ત્યારબાદ મિત્રો રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળ સ્તર. કચ્છ સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયા ઝાટક. અમદાવાદ શહેરની ચોંકનારી હકીકત, એક વર્ષમાં પીવાના પાણીની 17,000થી વધુ ફરિયાદ. ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ જૂન મહિનામાં વિવિધ તબક્કે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે અને ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. તેમણે 16 થી 21 જૂન દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર અને ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ અનુમાન અનુસાર 18 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્વર અને વ્યાપક અસર જોવા મળી શકે છે. જો અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓ અનુકૂળ રહે તો ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં વધુ સક્રિય રહી શકે છે. જો કે આવી આગાહીઓ અનુમાન આધારિત હોય છે અને વાસ્તવિક સ્થિતિ હવામાન પ્રણાલીઓના વિકાસ પર નિર્ભર રહે છે. ગુજરાત રાજ્યમાં હાલ એક બાજુ કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી વચ્ચે જ વરસાદી માહોલ જામવાની સત્વર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.